નમસ્કાર મિત્રો, તમે સુરતમાં રહો છો તો સુરતના સ્થાનિક પ્રશ્નો શું છે? સુરતમાં કઈ કઈ તકલીફો છે? કેટલા રોડ રસ્તા નથી બન્યા, કેટલાક હજી જગ્યાઓએ પાણી નહીં આવતું હોય, સ્વચ્છ પીવાનું પાણી નહીં આવતું હોય, અનેક પ્રશ્નો હશે. નહીં હોય એવું તો નહીં જ હોય. અને હવે એ જ પ્રશ્નો ઉપરથી લડાતી ચૂંટણી એટલે એસિડિક ટેસ્ટ કહી શકાય, જેને વિધાનસભા પહેલાની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને એમાં ત્રણેય પક્ષ છે એ ચડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કોણ ક્યાંથી કેમ લડશે એની તૈયારીઓ અત્યારથી ચાલુ થઈ ગઈ છે. આવનારા સમયમાં હવે આંગણે જ ઊભી છે, ટૂંક જ સમય છે, હવે એની જાહેરાત પણ થઈ જશે અને એટલે જ ત્રણેય પક્ષ છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, ત્રણેય છે એ ખૂબ મહેનત કરી રહ્યું છે. પોતાના પક્ષને મજબૂત રીતે ત્યાં ઊભું કરવાનો પ્રયત્ન અહીંયા થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ પ્રયત્ન થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા ખેર છેલ્લા થોડાક સમયથી એને ખૂબ ડેન્ટ પડ્યો છે. રાજુ ગરપડાએ આમ આદમી પાર્ટી છોડી, સાથે જ અનેક એવા લોકો છે જેણે એવા કાર્યકર્તાઓ છે જે ખૂબ સક્રિય હતા અને એમને આમ આદમી પાર્ટી છોડી દીધી. પરંતુ આમ આદમી પાર્ટીમાંથી એ લોકો ગયા અને આમ આદમી પાર્ટી પોતાના ડેન્ટને રિકવર કરવા ખૂબ મજબૂતાઈથી સામે આવી રહી છે. એમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને અલગ અલગ જિલ્લાઓમાં આને લઈ અને વાત કરવામાં આવી છે ને તેમજ કોણ પ્રતિનિધિ ક્યાંથી લડશે એને લઈને પણ અહીંયા વાત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીએ સુરત, અમદાવાદ, રાજકોટ, અલગ અલગ વિસ્તારમાં આમ આદમી પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોણ ક્યાંથી ને કેટલી મજબૂતાઈથી ને કયા પ્રશ્નોથી લડશે એને લઈને વાત કરી છે. તો તમને હું સૌ પ્રથમ એ કહી દઉં કે સુરત છે એમાં 30 વોર્ડ છે. એટલે એક સુરત છે એને સૌ પ્રથમ 9 ઝોનમાં બાંટવામાં આવ્યું છે ને એ 9 ઝોનની અંદર પણ 30 વોર્ડ છે. હવે એક વોર્ડમાંથી 4 પ્રતિનિધિ ઉભા રહે. એક વોર્ડ હોય એમાંથી 4 પ્રતિનિધિ ઉભા રહીએ એટલે કે 2 પુરુષ અને 2 મહિલા. 2 મહિલા કારણ કે 50% મહિલા અનામત લાગુ પડે છે. હવે 30 વોર્ડ તરીકે કાઉન્ટિંગ કરવા જાય તો 120 ઉમેદવાર છે એ શું કહેવાય જગ્યામાંથી ઉભા રહે. 9 વોર્ડ, 30 ઝોન, 120 ઉમેદવાર. આ સુરતની વાત થઈ ગઈ. સુરત છે એને ઝોનમાં બાંટવા સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને હવે બધા જ જે ઝોન છે કે વોર્ડ છે એમાંથી 4 પ્રતિનિધિ ઉભા રહેશે અને બધા પક્ષના હોય. એમાંથી જે જીતે એમાંથી એ 120 જણા બને ને 120 જણામાંથી જ તે પોતે પછી એમાંથી તેમનો ચેરમેન છે ને એની ઉપર અધિકારીઓ બધા અંદરો અંદરથી ચૂનાય. હવે આ એસિડ ટેસ્ટ એટલે કહેવામાં આવે છે કારણ કે 2027ની વિધાનસભા ચૂંટણી પણ નજીક આવી રહી છે ધીરે ધીરે અને એની પહેલાનો આ એસિડ ટેસ્ટ એટલે કારણ કે આનાથી ખબર પડે કે સ્થાનિક મુદ્દાઓ પર કેટલું લડાઈ શકે છે. બધા જ જિલ્લાઓના સ્થાનિક મુદ્દાઓ તો હશે જ. તમારા ઘરે પીવાનું પાણી સારું આવે છે? તમારા ગામના રોડ રસ્તા બરોબર છે? આ સવાલો બધા અહીંયા ઊભા થાય અને એની ઉપર છેલ્લા 5 વર્ષમાં કેટલું કામ થયું છે એનાથી બી આપણને ખબર પડે કે આપણે આવનારા સમયમાં કોને વોટ કરી શકીએ છીએ, કયા મુદ્દા પર કોણ લડી રહ્યું છે, શું અસલી તકલીફ છે ત્યાં. અને આ બધાને લઈને આમ આદમી પાર્ટી હાલ મહેનત કરી રહ્યું છે. આમ આદમી પાર્ટીમાં એક બેઠકનું આયોજન થયું હતું ને જેમાં ઉમેદવારોની પસંદગીની વાત કરવામાં આવી છે અને તેમજ સર્વપ્રથમ આ સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે જિલ્લાના મંત્રી તે સાંભળીએ. ટૂંક સમયમાં ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થવાની છે અને આ વખતે આમ આદમી પાર્ટી તમામ સીટો ઉપર ખૂબ મજબૂતાઈથી લડવાની છે. એ પ્રક્રિયાના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આજે અમે સુરતની અંદર પણ સુરતના મહાનગરપાલિકાના દરેક વોર્ડની અંદર ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે. આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિઓ આમ આદમી પાર્ટીએ નક્કી કરેલા પેરામીટર પ્રમાણે જે લોકો ચૂંટણી લડવા માટે ઉત્સુક છે એ તમામ ઉમેદવારોને સાંભળી રહી છે તેમજ તેઓની કરેલી કામગીરી અને આમ આદમી પાર્ટીમાં તેઓ ચૂંટણી લડવા ઈચ્છે છે એ બાબતની તમામ બાબતોને લઈ અને આજે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. અને આ સેન્સ પ્રક્રિયાની અંદર પહેલી વાર અમે જોયું છે કે આ વખતે ખૂબ મોટી સંખ્યાની અંદર
લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવા માટે ઉત્સુક છે. તમે જોયું હશે કે સવારથી લઈ અને આમ આદમી પાર્ટી કાર્યાલય ઉપર ખૂબ મોટી સંખ્યાની અંદર દરેક ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડવા માટેની પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે. એવું નથી કે કોઈ સામાન્ય વ્યક્તિ છે, દરેક વ્યક્તિઓ કંઈક ને કંઈક સારી રીતે સંસ્થાઓ સાથે જોડાયેલા છે, પાર્ટી સાથે જોડાયેલા છે, ખૂબ સક્ષમ છે, ભણેલા ગણેલા છે અને તેઓ તમામ લોકો ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી રહ્યા છે. અને આ પ્રક્રિયા અમારી સતત અઠવાડિયા સુધી ચાલુ રહેવાની છે અને અઠવાડિયા પછીથી આમ આદમી પાર્ટીની પ્રદેશની જે ચૂંટણી સમિતિ છે તેઓ આવનારા સમયની અંદર ખૂબ જ ટૂંક સમયમાં ઉમેદવારો જે છે એના પહેલા રાઉન્ડની અંદર લિસ્ટ જાહેર કરવા જઈ રહ્યા છે. અને આમ આદમી પાર્ટી દ્વારા અમે જે ચૂંટણી લડવા ઉત્સુક છે એવા તમામ લોકોને જાહેર આમંત્રણ આપીએ છીએ કે આ સેન્સ પ્રક્રિયાની અંદર ભાગ લઈ અને આમ આદમી પાર્ટી સાથે જોડાય. આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના જિલ્લા સંગઠન મંત્રી જેણે સમગ્ર ઘટનાને લઈ અને વાત કરી છે ને કહ્યું છે કે આમ આદમી પાર્ટીમાં બધા લોકોને આવવામાં રસ છે. આમ આદમી પાર્ટીમાં લોકો ભેગા થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે લોકો ઉત્સાહ તેમનો બતાવી રહ્યા છે. શું કામ જ આમ આદમી પાર્ટી અનેક પક્ષ છે, પરંતુ આમ આદમી પાર્ટીની વાત થઈ રહી છે એટલે આમ આદમી પાર્ટીમાં જેટલા પણ લોકો છે તે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સામે અનેક લોકો નીકળી પણ રહ્યા છે. લોકોને જોડવાનો પણ આમ આદમી પાર્ટી પ્રયત્ન કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી હાલ પ્રયત્ન તો કરી જ રહ્યું છે ને સાથે જ એવા નેતાઓને જોડવાનો પ્રયત્ન કરે છે જે સામાજિક રીતે ખૂબ મજબૂત હોય. આપણે જોયું કે આમ આદમી પાર્ટીમાં પહેલા પણ 3 ભરતી થઈ, 2 હતી એ ઠાકોર સમાજની હતી ને એક યુવા નેતા ને લેવામાં આવ્યા, આમ આદમી પાર્ટી સાથે જોડવામાં આવ્યા. ઠાકોર સમાજનો ચહેરો બનાવવાનો પ્રયત્ન અહીંયા પણ થઈ રહ્યો છે. એટલે સામાજિક રીતે બધા જ પક્ષ હાલ મજબૂતાઈથી આગેવાનોને, તેમના પ્રતિનિધિઓને ચૂનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે આમ આદમી પાર્ટીને જોવું રહ્યું કે કયા પ્રશ્નોથી લડે છે, કારણ કે પ્રશ્નો તો અનેક હોય છે પરંતુ રાજકારણમાં એ રાજનીતિ રમતા રમતા એ પ્રશ્નો ક્યાંક લોકોના જનતાના ખોવાઈ જતા હોય છે. એટલે આશા કરીએ કે લોકોના એ પ્રશ્નો ન ખોવાય. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, એમાં એ જ મુદ્દાઓથી લોકોની વચ્ચે જઈને મજબૂતાઈથી લડાય. લોકોને લઈ, લોકોને જે પણ તકલીફો થઈ રહી છે, રોડ, રસ્તા, પાણી, અનેક તકલીફો અહીંયા સ્થાનિક પ્રશ્નો હશે જેના ઉપરથી કહેવાય કે આ મુદ્દાઓ ઉપડે અને તેમજ આવનારા સમયમાં એનું નિરાકરણ આવે તેવી આશા આપણે રાખી શકીએ. તમારું શું માનવું છે? કારણ કે તમે પણ એક મતદાર છો, તમે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટ આપવાના છો, તમે પણ તમારા વોર્ડના પ્રતિનિધિ ચૂનવાના છો. એટલે પ્રશ્નો શું છે એ જાણજો. સાથે જ એ પ્રતિનિધિ કઈ રીતે આવનારા સમયમાં કામ કરી શકે છે, કોણ કરી શકે છે, કઈ પાર્ટી સાથે, બધી જ વસ્તુઓનું ધ્યાન રાખી તર્ક વિતર્ક કરી તમારા વોર્ડનો પ્રતિનિધિ ચૂનજો અને તમારા વોર્ડમાં સારી રીતે કામ થાય એવો પ્રયત્ન કરજો. ખેર, તમારું શું માનવું છે કોમેન્ટમાં જણાવજો. અને હા, માહિતી વધારે શેર કરજો, લોકોને આનાથી માહિતગાર કરજો, કારણ કે બધા જ છે એ વોટ આપવાના છે. તો ખૂબ અગત્યની માહિતી છે, લોકોને પણ ખબર પડવી જોઈએ કોણ ક્યાંથી કેમ વોટ જશે. અને સાથે જ આપણા માટે કયો પ્રતિનિધિ આવે એ આપણા વોર્ડ માટે સારું અને આપણા વિસ્તાર માટે સારું, એને લઈને તમારું શું માનવું છે એ પણ કોમેન્ટમાં જણાવજો ને વિડીયો શેર કરજો. ખેર, ફરી મળીશું આવી જ એક માહિતી સાથે. ત્યાં સુધી રજા આપજો. ધન્યવાદ.